રાજકોટમાં ગાયના ઘીના નામે મહાભેળસેળ. રાજકોટમાં પકડાયો કૃષ્ણા ઘી ભંડારનો વેપારી. રાજકોટના કેવડાવાડી મેઇન રોડ પર આવેલી કૃષ્ણા ઘી ભંડાર દુકાનમાં ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળિયા ઘી વેચાતું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ભારત ટાઈમ્સ ન્યૂઝના કેમેરામાં આખી ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. ગ્રાહકે સીધો સવાલ કર્યો, આ શુદ્ધ ગાયનું ઘી છે? તો વેપારીએ બેફિકર જવાબ આપ્યો, હા ગાયનું જ છે. સારું ન નીકળ્યું તો પાછું લાવી દેજો. આ જવાબથી સાબિત થાય છે કે વેપારી ખુલ્લેઆમ ગ્રાહકોના વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથે ખેલ કરી રહ્યો છે. શહેરમાં ભેળસેળિયા ખોરાક વેચી લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા આવા લંપટ વેપારીઓ સામે ફૂડ વિભાગે તાત્કાલિક ચકાસણી કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ એવી તીવ્ર માંગ ઉઠી રહી છે. નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા ધંધાઓને રોકવા હવે વહીવટ જાગે. આ સમયની સૌથી મોટી જરૂર છે. વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ઘી આપ્યું એ આપણે પૂજામાં ગાયનું છે ને? ગાયનું. હા તો એ મારે પૂજામાં વાપરવું છે. એવું લાગે તો પાછું આ પણ પૂજામાં વાપરવું એટલે સારું જ આપ્યું આવે ઓલું હજુ પેલે નહીં. આ પણ આપણે મને કદાચ તમે મને પાછું દેવા આવ્યા ને એટલે મેં ના 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 એમ ગાયનું જ છે ને? હા એ જ. અને તમારે લેવા આવવું પડે તો હું લઈ લઈશ પાછું. પૂજામાં હું આપણે એટલે એ જ છે એ બીજાનો હું એને કાંઈ એવું આ પણ કાંઈ એવું લાગે એને ખોલીને દેખાડજો. એ છે વાત આવે ઓલી લાગે કાંઈ તો કાઢી ઓકે ઓકે એમ તમે